હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે જોઈશું ધોરણ 10નું ચેપ્ટર નંબર 15 જે છે એરે, એટલે કે સી લેંગ્વેજની અંદર એરેનો યુઝ કઈ રીતે થાય છે એ આપણે આ ચેપ્ટરમાં જોવાનું છે. જેની અંદર આપણે એક ડાયમેન્શન એરે એટલે કે 1D એરે કઈ રીતે ડિક્લેર કરાય છે અને કઈ રીતે તેને કિંમતો અપાય છે તે આપણે જોઈ લીધું છે. હવે આજે આપણે 2D એરે એટલે કે મલ્ટી ડાયમેન્શનલ એરે એટલે તમે કહી શકો છો પરિમાણીય એરે અથવા તો દ્વિપરિમાણીય એરે, એને તમે કઈ રીતે ડિક્લેર કરી શકો અને કઈ રીતે કિંમત આપી શકો તેટલું આપણે આજે જોવાનું છે. તો ચલો સ્ટાર્ટ કરીએ. દ્વિપરિમાણીય એરે, જેને આપણે 2D એરે અથવા તો બહુપરિમાણીય એરે તરીકે પણ ઓળખી શકીએ છીએ. અને આ પ્રકારના એરેમાં આડી હરોળ માટે એક અને ઊભી હરોળ માટે એક એમ બે સબસ્ક્રિપ્ટનો યુઝ થાય છે. હવે પહેલાં જ આપણે જોઈ લીધું છે કે દ્વિપરિમાણીય એરેમાં એક કરતાં વધારે રો અને એક કરતાં વધારે કોલમ આવી શકે છે. તો તમને કેટલી રો જોઈએ છે અને કેટલી કોલમ જોઈએ છે તે ડિફાઇન કરવા માટે હવે આપણે બે સબસ્ક્રિપ્ટનો યુઝ કરવો પડશે. જેની અંદર પહેલી સબસ્ક્રિપ્ટ હશે તે શેના માટે હશે? તે રો માટે હશે, અને બીજી સબસ્ક્રિપ્ટ હશે એ કોલમ માટે હશે. તો એક્ઝામમાં આમાંથી પહેલો જ ક્વેશ્ચન એવો પૂછાઈ શકે છે કે દ્વિપરિમાણીય એરેની અંદર જે પહેલી સબસ્ક્રિપ્ટ છે તે શેના માટે હોઈ શકે છે, અથવા તો બીજી સબસ્ક્રિપ્ટ છે તે શેના માટે હોઈ શકે છે. અથવા તો તમને એક્ઝામ્પલ આપી દેશે અને પૂછશે કે આમાંથી રો કેટલી છે અને કોલમ કેટલી છે. હવે તમને જો ખબર હોય કે પહેલી સબસ્ક્રિપ્ટ રો છે તો જ તમે આ વસ્તુ લખી શકો છો. બરાબર છે? ચલો હવે આપણે નેક્સ્ટ જોઈએ કે બહુપરિમાણીય એરેને કઈ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તો એના માટે પણ સેમ જ સિન્ટેક્સ છે. જે રીતે આપણે એક પરિમાણીય એરેને વ્યાખ્યાયિત કરતા હતા તે જ રીતે છે. કઈ રીત છે? તો સૌથી પહેલાં તો ડેટા ટાઈપ છે, ત્યારબાદ એરેનું નામ આવશે અને ત્યારબાદ બ્રેકેટની અંદર એની સાઇઝ આવશે. પરંતુ હવે આપણે બે બ્રેકેટનો યુઝ કરવાનો છે, એટલે કે બે સબસ્ક્રિપ્ટનો યુઝ કરવાનો છે. એક સબસ્ક્રિપ્ટમાં આપણે શું લખવાનું છે? રોની સાઇઝ લખવાની છે, અને બીજી સબસ્ક્રિપ્ટની અંદર આપણે લખવાનું છે કોલમની સાઇઝ. બરાબર છે? એટલે સેમ જ રીત છે, ખાલી હવે આપણે બે બ્રેકેટ કરવાના છે. જેની અંદર પહેલા બ્રેકેટમાં આવશે જેટલી રો આપણે લેવી હશે તેની સંખ્યા, અને બીજા બ્રેકેટમાં આવશે જેટલી કોલમ આપણે જોઈતી હશે તેની સંખ્યા. બરાબર? હવે આમાંથી એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે પહેલી સબસ્ક્રિપ્ટ તરીકે શું હોય છે અને બીજી સબસ્ક્રિપ્ટ તરીકે શું હોય છે. તો પ્રથમ કૌંસ એ આડી હરોળની સંખ્યા નક્કી કરે છે, અને બીજો કૌંસ એ કોની સંખ્યા નક્કી કરે છે? ઊભી હરોળ એટલે કે કોલમની સંખ્યા નક્કી કરે છે. હવે અહીંયા નીચે એક એક્ઝામ્પલ મેં દર્શાવ્યું છે કે કઈ રીતે તમે એરેને ડિક્લેર કરી શકો છો, વ્યાખ્યાયિત કરી શકો છો. તો એના માટે સૌથી પહેલાં તો ઇન્ટીજર મેં ડેટા ટાઈપ લીધી છે, ત્યારબાદ બી એ આપણું શું છે? એરેનું નામ છે. અને ત્યારબાદ મેં શું યુઝ કર્યું છે? તો સંખ્યા યુઝ કરી છે. પહેલી સંખ્યા છે રો માટે અને બીજી સંખ્યા છે કોલમ માટે. એટલે આપણી અહીંયા જે એક્ઝામ્પલ લીધું છે એની અંદર કેટલી રો છે? તો એની અંદર 3 રો છે. હવે અહીંયા ભૂલમાં મારાથી 2 આડી હરોળ એવું લખાઈ ગયું છે. એકચ્યુઅલીમાં કેટલી રો આવશે? 3 રો આવશે, કારણ કે અહીંયા આપણે પહેલાં શું લખ્યું છે? 3 લખ્યું છે. અને એ જ રીતે આપણી ઊભી હરોળ કેટલી આવશે? 2 આવશે. બરાબર છે? જેમ અહીંયા લખ્યું છે કોલમ તરીકે 2 આવશે. તો ખાસ યાદ રાખજો, એક્ઝામમાં આ રીતે પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. આવી રીતે કોઈ એક્ઝામ્પલ આપી દેશે અને પૂછશે કે આની અંદર રોની સંખ્યા કેટલી છે અથવા તો કોલમની સંખ્યા કેટલી છે. તો ખાસ યાદ રાખજો, જે પહેલી તમારો બ્રેકેટ હશે તેની અંદર જે લખ્યું હશે તે તમારી રોની સંખ્યા થશે, અને બીજા બ્રેકેટમાં જે હશે તે શું થશે? કોલમની સંખ્યા થશે. બરાબર? તો જે રીતે આપણે એક પરિમાણીય એરેને ડિક્લેર કરતા હતા તે જ રીત છે, ખાલી બહુપરિમાણીય એરે છે એટલે આપણે બે સબસ્ક્રિપ્ટનો યુઝ કરવો પડશે, અને જે રો અને કોલમને ઇન્ડિકેટ કરે છે. બરાબર છે? ચલો હવે આ જ વસ્તુ આપણે એક એક્ઝામ્પલ પરથી સમજીએ કે કઈ રીતે અને શા માટે આપણે દ્વિપરિમાણીય એરે વાપરી શકીએ છીએ. તો મેં અહીંયા ટેબલના ફોર્મમાં એક એક્ઝામ્પલ લીધું છે કે કોઈ 3 સેલ્સમેન છે અને એ મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે અને ફ્રાઈડે આ 5 વારે કેટલી પ્રોડક્ટ વેચે છે તેનું અહીંયા લિસ્ટ છે. બરાબર? તો હવે આપણી પાસે 5 વાર છે, એટલે કે 5 આપણે વેલ્યુ જોઈશે, અને એ પણ કેટલા સેલ્સમેન્સ છે? 3 સેલ્સમેન છે. એટલે એમ જોઈએ તો આપણે ટોટલ 3 × 5 એટલે 15 જેટલા વેરિયેબલ આપણે બનાવવા પડશે જો આપણે એરેનો યુઝ નહીં કરીએ તો. બરાબર? પરંતુ જો આપણે મલ્ટી ડાયમેન્શનલ એરેનો યુઝ કરીશું તો એક જ વેરિયેબલ એટલે કે એક જ એરે બનાવીને બધી જ કિંમતોને આપણે સ્ટોર કરી શકીએ છીએ. હવે આના માટે આપણે એરે બનાવવો હોય તો કેટલી રો જોઈશે આપને? તો આપણી પાસે 3 રો છે. બરાબર? તો આપણે કેટલી રો લેવી પડશે? 3. અને જેટલી કોલમ હશે તેટલી આપણે કોલમની સંખ્યા લેવાની છે. તો આપણી પાસે 5 કોલમ છે, તો આપણે
5 સંખ્યા લેવાની છે. એટલે કે જો આટલી જ વસ્તુ મારે સ્ટોર કરવી હશે તો એના માટે મારો એરે કઈ રીતે ડિક્લેર થશે? તો જો આપણી પાસે બધી જ ઇન્ટીજર ડેટા ટાઈપ છે એટલે આપણે ઇન્ટીજર પહેલાં તો લખી દેવાનું, ત્યારબાદ કોઈ વેરિયેબલ તરીકે મેં સેલ લઈ લીધું છે અહીંયા, અને ત્યારબાદ નેક્સ્ટ જે રોની સંખ્યા હશે તે, એટલે કે કેટલી રો છે આપણી પાસે? 3 સેલ્સમેન્સ છે એટલે 3 રો છે, બરાબર. તો મેં એ લખી દીધું છે. ત્યારબાદ 5 કોલમ છે, કારણ કે આપણે 5 વારના ડેટાને સ્ટોર કરવાના છે, એના માટે મેં અહીંયા 5 લઈ લીધું છે, બરાબર. હવે આમાંથી પણ એક્ઝામમાં એ રીતે ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે સેલ ઇન્ટુ બ્રેકેટ 0 ઇન્ટુ બ્રેકેટ 2 પર કઈ વેલ્યુ સ્ટોર હશે? એટલે પહેલા બ્રેકેટની અંદર 0 અને બીજા બ્રેકેટની અંદર 2, તો એના ઉપર કઈ વેલ્યુ સ્ટોર હશે? તો હવે આપણે ખાસ યાદ રાખવાનું છે, એરેનો ઇન્ડેક્સ ક્યાંથી શરૂ થાય છે? 0થી શરૂ થાય છે, એટલે કે પહેલી જે આપણી સંખ્યા હશે તે 0 ગણાશે. હવે એના માટે જ મેં અહીંયા આપ્યું છે કે કોલમ માટેના ઇન્ડેક્સ ઉપર દર્શાવ્યા છે અને રો માટેના ઇન્ડેક્સ નીચે દર્શાવ્યા છે. તો મેં શું કીધું કે સેલ્સ ઓફ 0 અને બીજા બ્રેકેટની અંદર 2, બરાબર. તો 0 એટલે પહેલાં આપણે રો જોવાની અને બીજા બ્રેકેટની અંદર 2 એટલે બીજા નંબરની કોલમ, બરાબર. તો 0 અને 2 એટલે આપણી કઈ સંખ્યા આપણે ઇન્ડિકેટ કરી શકીશું એની મદદથી? આ 200 સંખ્યા, એટલે કે આમાંથી કોઈ એક પર્ટિક્યુલર સંખ્યાને આપણે ઇન્ડિકેટ કરવી હોય તો કઈ રીતે થાય? તો સૌથી પહેલાં તમે યાદ રાખજો, રોનો ઇન્ડેક્સ અને કોલમનો ઇન્ડેક્સ 0થી શરૂ થશે, બરાબર. એટલે જો આ 200 વેલ્યુ છે તેને આપણે ઇન્ડિકેટ કરવી હોય તો કઈ રીતે કરી શકીએ? તો પહેલાં તો વેરિયેબલનું નામ, પછી પહેલા બ્રેકેટની અંદર રો, એટલે રો કઈ છે? 0 નંબરની રો છે એટલે પહેલા બ્રેકેટની અંદર 0 આવશે, અને બીજા બ્રેકેટની અંદર કઈ કોલમ છે? તો 4 નંબરની કોલમ છે, બરાબર. તો બીજા બ્રેકેટની અંદર આપણે શું લખવું પડશે? 4. એટલે જોઈ લો, મેં અહીંયા લખ્યું જ છે કે વેલ્યુ એટ સેલ્સ 0 4, બરાબર. તો કઈ થશે? 200 થશે, બરાબર. તો આ જ રીતે તમે બધી જ વેલ્યુને ઇન્ડિકેટ કરી શકો છો. ચલો હવે આપણે નેક્સ્ટ જોઈએ કે એરેને આપણે કિંમતો કઈ રીતે આપી શકીએ છીએ. તો જે રીતે આપણે એક પરિમાણીય એરેની અંદર જોયું છે કે એરેને 2 રીતથી કિંમતો આપી શકાય છે, તે જ રીતે દ્વિપરિમાણીય એરેની કિંમતોને પણ તમે 2 રીતે આપી શકો છો. કઈ રીત છે? તો જે સેમ પહેલાં એક પરિમાણીય એરેની અંદર આપણે જોયું હતું તે જ રીત છે. પહેલું તો તમે કમ્પાઇલેશન સમયે એરેની કિંમત આપી શકો છો, અથવા તો તમે એને અમલ કરો એટલે કે રન કરો ત્યારે પણ તમે એની કિંમતો આપી શકો છો. એનો મિનિંગ થાય છે કે કમ્પાઇલેશન સમય એટલે કે જ્યારે આપણે કોડ લખીએ છીએ ત્યારે કોડની અંદર જ આપણે કિંમત આપી દેવાની છે, અને અમલ દરમિયાન એટલે કે જ્યારે આપણે કોડને રન કરાવીશું ત્યારે આપણે એની કિંમતો આપવાની છે. તો ચલો હવે આ બંને રીતને પણ જોઈ લઈએ કે બંને રીતની મદદથી તમે કઈ રીતે એરેને કિંમતો આપી શકો છો. તો ચલો પહેલી રીત પહેલાં તો જોઈએ, કમ્પાઇલેશન સમયે એરેને કિંમતો આપવી. તો જે રીતે આપણે એક પરિમાણીય એરેની કિંમતો આપતા હતા ડિક્લેર સમયે જ, તે જ રીતે આમાં પણ આપણે કિંમતો આપી દેવાની છે, બરાબર. હવે જો સિમ્પલી મેં અહીંયા એક 3 રો અને 5 કોલમનો એરે લીધો છે અને તેની કિંમતો આપી દીધી છે. તો પહેલાં બ્રેકેટની અંદર મેં કેટલી કિંમતો આપી દીધી છે? 5 એ 5 કિંમતો આપી દીધી છે. બીજા બ્રેકેટની અંદર 5 કિંમતો આપી દીધી છે અને ત્રીજા બ્રેકેટની અંદર 5 કિંમતો આપી દીધી છે, જેની અંદર પહેલો જે કર્લી બ્રેકેટ છે અને એની અંદરનો જે પહેલો કર્લી બ્રેકેટ છે તે ઇન્ડિકેટ કરે છે પહેલી રો, પછી બીજી રો અને ત્રીજી રો. હવે આ જ વસ્તુ તમે આ વચ્ચેના જે બ્રેકેટ્સ આપણે યુઝ કર્યા છે તે તમે ના પણ લખો ને તો પણ આપણું વસ્તુ વેલિડ જ છે. એટલે કે જો તમારે વચ્ચેના જે બ્રેકેટ છે તે તમારે લખવા હોય તો તમે લખી શકો છો, અને ના લખો તો પણ ખોટું નથી. એટલે બંને રીત તમારી સાચી જ છે, તો પણ કમ્પ્યુટર તો એ જ રીતે સમજશે જે રીતે આપણે અહીંયા યુઝ કર્યું છે તે જ થશે, બરાબર. એટલે કે જે વેલ્યુ કોઈ પણ ઇન્ડેક્સ પર હશે તે તો સેમ જ રહેવાની છે, તમે કોઈ પણ રીતે એને કોઈ પણ રીતે તમે એને વેલ્યુ આપો, બરાબર છે. તો ચલો હવે આપણે આ જ વસ્તુને સમજીએ કે કયા ઇન્ડેક્સ પર કઈ વેલ્યુ સ્ટોર થયેલી છે, બરાબર. તો સૌથી પહેલાં આપણી પાસે 3 રો છે એટલે રોનો ઇન્ડેક્સ ક્યાં સુધી જશે? 2 સુધી જશે, અને એ જ રીતે 5 કોલમ છે તો કોલમનો ઇન્ડેક્સ 4 સુધી જશે, બરાબર. તો પહેલાં બી ઓફ 0 0 પર કઈ વેલ્યુ સ્ટોર થશે? તો પહેલી વેલ્યુ સ્ટોર થશે. ત્યારબાદ બી ઓફ 0 1 પર એટલે કે બીજી કોલમ કઈ છે? તો 67. એ જ રીતે બી ઓફ 0 2 પર 76 વેલ્યુ સ્ટોર થશે. બી ઓફ 0 3 પર 98 અને બી ઓફ 0 4 પર કઈ વેલ્યુ સ્ટોર થશે? 23 વેલ્યુ સ્ટોર થશે, બરાબર. તો ખાસ યાદ રાખજો આ તમારે કઈ રીતે કેલ્ક્યુલેટ કરવાનું છે. તો પહેલાં તમારી બધી જ જેટલી પણ કોલમ હશે તેટલી તમારી પહેલી રોની અંદર સંખ્યા હશે, બરાબર. એટલે જો ડિરેક્ટલી તમને આ રીતે આપી દીધું હશે અને તમને કહેવામાં આવશે કે આની અંદરથી
B(10) પર કઈ વેલ્યુ સ્ટોર થશે, તો તમારે કઈ રીતે કેલ્ક્યુલેટ કરવાનું છે? તો પહેલાં તો તમારે 5 આપણી કોલમ છે એટલે પહેલી 5 તો કાઢી જ નાખવાની છે, કારણ કે એ પહેલી રો થશે. 1 2 3 4 5 એટલે 23 સુધી તો શું થશે, આપણી પહેલી રો થશે. ત્યારબાદ બીજી રોમાં આપણે કાઉન્ટ કરવાનું છે અને એની અંદરથી B(10) એનો મતલબ થાય છે પહેલો જ ઘટક, તો તમારો 90 ઘટક થશે. બરાબર. તો આ રીતે તમારે કોઈ પણ કેલ્ક્યુલેશન તમને કરવાનું કે અને એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાઈ શકે કે આ તમારા સબસ્ક્રિપ્ટ પર કયો અંક સ્ટોર થયેલો હશે. બરાબર. તો તમારે આ રીતે એને કેલ્ક્યુલેટ કરવું પડશે, જે આપણે વ્યવસ્થિત યાદ રાખવાનું છે. તો ચલો હવે આ જ રીતે આપણે એરેને કોઈ કિંમતો આપીએ અને આઉટપુટની અંદર પ્રિન્ટ કરાવીને જોઈએ કે એ વ્યવસ્થિત રીતે પ્રિન્ટ થાય છે કે નથી થતું. તો ચલો સૌથી પહેલાં તો આપણે એરેને ડિફાઇન કરીએ. તો એના માટે પહેલાં ડેટા ટાઈપ આવશે. ત્યારબાદ નેક્સ્ટ શું લેવાનું છે આપણે, એરેનું નેમ. તો એરેનું નેમ તરીકે હું લઈ લઉં છું A1 અને ત્યારબાદ આપણે 2 ઘટકો આપવાના છે, એટલે કે 2 સબસ્ક્રિપ્ટ આપવાની છે. તો હું પહેલી સબસ્ક્રિપ્ટની અંદર આપી દઉં છું 3, એટલે કે મારી 3 રો થશે અને બીજી સબસ્ક્રિપ્ટની અંદર આપી દઉં છું 5, એટલે આપણી કેટલી થશે, 5 કોલમ થશે. હવે આની વેલ્યુ આપણે આપવાની છે. તો તમે કર્લી બ્રેકેટની અંદર કર્લી બ્રેકેટ યુઝ કરો તો પણ વેલિડ છે અને એની અંદર તમે કર્લી બ્રેકેટ યુઝ નહીં કરો તો પણ વેલિડ છે. તો આપણે પહેલાં કર્લી બ્રેકેટનો યુઝ કરીને જોઈ લઈએ. બરાબર. તો હું અત્યારે કોઈ પણ વેલ્યુ એને આપી દઉં છું, કોઈ પણ 5 વેલ્યુ મેં આપી દીધી છે. બરાબર. એ પહેલી રો થશે આપણી. ત્યારબાદ નેક્સ્ટ બીજી રોની અંદર ફરી પાછા આપણે 5 ઘટકો લેવાના છે, તો એ પણ આપણે લઈ લઈએ. ચલો બીજી રો પણ કમ્પ્લીટ થઈ ગઈ. એ જ રીતે હવે આપણે ત્રીજી રોના પાછા ઘટકો લેવાના છે, તો એ પણ કોઈ પણ 5 ઘટકો આપી દઈએ આપણે. ચલો એ પણ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે નેક્સ્ટ શું કરી દેવાનું છે, સેમિકોલન કરી દેવાનું છે. હવે સિમ્પલી આપણે એને આઉટપુટની અંદર પ્રિન્ટ કરાવવું છે. તો કઈ રીતે થશે, તો એમ તો આપણે એરેને પ્રિન્ટ કરાવવા માટે લૂપનો યુઝ કરીએ છીએ, પરંતુ અહીંયા તો ઘટકો એક કરતાં વધારે છે, તો તમે એક લૂપ તો યુઝ ના કરી શકો, કારણ કે એક લૂપ આપણે રો માટે લેવું પડશે અને એક લૂપ આપણે કોલમ માટે લેવું પડશે. બરાબર. એટલે કે હવે આપણે લૂપની અંદર લૂપનો યુઝ કરવો પડશે. તો પહેલી જે રો છે એની માટે આપણે ફરી પાછું એક નવું લૂપ બનાવવું પડશે, જે કોલમની સંખ્યાને પ્રિન્ટ કરશે, કોલમ જેટલી પણ હશે તેને પ્રિન્ટ કરશે. ત્યારબાદ બીજી રો અને એની અંદર જેટલી કોલમ હશે તે પ્રિન્ટ થશે. ત્યારબાદ ત્રીજી રો અને એની અંદર જેટલી કોલમ હશે તેટલી પ્રિન્ટ થશે. એટલે કે આપણે નેસ્ટેડ ફોર લૂપનો યુઝ કરવો પડશે. તો ચલો કઈ રીતે થશે, તો એના માટે સૌથી પહેલાં તો લૂપની અંદર આપણે એક વેરિયેબલ લઈ લઈએ. એક રો માટે લૂપ બનાવવું પડશે, એક કોલમ માટે. તો પહેલાં રો માટેનો વેરિયેબલ હું લઈ લઉં છું R. આપણે સ્ટાર્ટ ક્યાંથી કરવાનું છે, તો ઇન્ડેક્સ 0થી જ સ્ટાર્ટ થાય. અને આપણી રો કેટલી છે, તો આપણી રો છે 3. તો આપણે શું લખવું પડશે, <3, કારણ કે ઇન્ડેક્સ 2 સુધી જ જશે. અને ત્યારબાદ નેક્સ્ટ શું લખવાનું છે, R++, જે એની સિન્ટેક્સ છે. ત્યારબાદ એની અંદર આપણે ફરી પાછું એક લૂપ લેવું પડશે જે કોલમ ઇન્ડિકેટ કરશે. તો એના માટે ફરી પાછો આપણે એક વેરિયેબલ લેવો પડશે. તો એના માટે હું વેરિયેબલ લઈ લઉં છું C ફોર કોલમ તરીકે અત્યારે હું યુઝ કરું છું. ત્યારબાદ એની પણ વેલ્યુ તો 0થી જ સ્ટાર્ટ થશે. ત્યારબાદ એને આપણે ક્યાં સુધી ફેરવવાનું છે, તો આપણી પાસે 5 કોલમ છે, તો એના મતલબ કે આપણે C<5 લખવું પડશે, કારણ કે ઇન્ડેક્સ આપણો 4 સુધી જશે. ત્યારબાદ C++. બરાબર છે. હવે આપણે આ લૂપને પ્રિન્ટ કરાવવાનું છે. સોરી, લૂપની અંદર જે વસ્તુને પ્રિન્ટ કરાવવાનું છે તે શું છે, તો આપણે એરેને જ પ્રિન્ટ કરાવવાના છે. તો એના માટે આપણે શું લખવું પડશે, printf. ત્યારબાદ ડબલ કોટની અંદર ઇન્ટીજર વેલ્યુ છે એટલે %d. ત્યારબાદ કોમા, પછી A1 ઓફ. તો પહેલી કેટલી રો છે આપણી, તો R જેટલી. અહીંયા આપણે R એના માટે વેરિયેબલ લીધો છે એ લેવો પડશે. અને બીજા બ્રેકેટમાં કોલમ તરીકે આપણે કયો વેરિયેબલ લીધો છે, C લીધો છે, તો એ આપણે લઈ લેવો પડશે. ત્યારબાદ શું આવશે, સેમિકોલન. અને ત્યારબાદ આપણે બંને ફોર લૂપને ઓવર કરી દેવાના છે. એટલે તમે આટલું કરશો એટલે આ બધી જ વેલ્યુ તમને આઉટપુટમાં પ્રિન્ટ થયેલી દેખાશે. ચલો આપણે જોઈ લઈએ. સૌથી પહેલાં તો કમ્પાઇલ કરી દઈએ. ઓકે, ચલો કમ્પાઇલેશન સક્સેસફુલી થઈ ગયું છે. હવે શું કરી દઈએ, તો કોડને રન કરાવીએ. તો જોઈ લો, આપણે બધી વેલ્યુ પ્રિન્ટ થયેલી તો દેખાય છે, પરંતુ એવું લાગે છે કે આ એક જ વેલ્યુ હોય, કારણ કે વચ્ચે કોઈ સ્પેસ નથી કે નવી લાઇનમાં પ્રિન્ટ થયું નથી. બાકી આ આપણે જે રીતે ટેબ્યુલર ફોર્મમાં મેં તમને આગળ બતાવ્યું તે રીતે તમારે પ્રિન્ટ કરવું હોય તો શું કરવું પડશે,
તો એક રો આપણી પ્રિન્ટ થઈ જાય, પછી આપણે નીચે લાવવું પડશે બીજું આઉટપુટને. તો એના માટે હવે આપણે શેનો યુઝ કરવો પડશે? બેકસ્લેશ કેરેક્ટરનો યુઝ કરવો પડશે. એટલે કે એક રો આપણી પ્રિન્ટ થઈ ગઈ, ત્યારબાદ નવી લાઇનમાં બીજું આઉટપુટ જવું જોઈએ. તો એના માટે કયો બેકસ્લેશ કેરેક્ટર વપરાય છે? તો એના માટે બેકસ્લેશ એન વપરાય છે. તો આપણે એકવાર આપણું લૂપ કમ્પ્લીટ થાય ત્યારબાદ બેકસ્લેશ એનને એકવાર પ્રિન્ટ કરાવવું પડશે. તો ચલો આપણે એ પ્રિન્ટ કરાવી દઈએ. ચલો હવે ફરી પાછું સેવ કરીએ. ટૂલ્સમાંથી કમ્પાઇલ અને ટૂલ્સમાંથી ગો. જો હવે આપણે બીજી લાઇનમાં પ્રિન્ટ થયેલું દેખાય છે, પરંતુ હજી પણ પ્રોબ્લેમ શું છે કે બધું સાથે દેખાય છે, એટલે 3 જ કિંમત હોય તેવું દેખાય છે. એટલે કે આ બધા ઘટકોની વચ્ચે પણ થોડી સ્પેસ આવવી જોઈએ. તો એના માટે હવે આપણે બેકસ્લેશ કેરેક્ટર તરીકે બેકસ્લેશ ટીનો યુઝ કરી શકીએ છીએ, જે કેટલી સ્પેસ છોડશે? તો એક ટેબ જેટલી સ્પેસ બધા ઘટકો વચ્ચે છૂટશે. તો એના માટે તમારે શું લખવું પડશે? અહીંયા પ્રિન્ટ એફ, ત્યારબાદ ડબલ કોટની અંદર બેકસ્લેશ ટી અને ત્યારબાદ લખી દઈએ સેમિકોલન. હવે સેવ કરીએ અને કમ્પાઇલ કરીએ. હવે રન કરીએ. જો હવે તમને એકદમ વ્યવસ્થિતમાં ટેબ્યુલર ફોર્મમાં હોય તેવું દેખાય છે. એની અંદર 3 રો દેખાય છે અને 5 કોલમ હોય તેવું આપને દેખાય છે. એટલે આ રીતે તમે કોઈ પણ જે મલ્ટી ડાયમેન્શનલ એરે છે, બહુપરિમાણીય એરે છે, તેને પ્રિન્ટ કરાવી શકો છો. ચલો આપણે બીજી રીત જોઈએ કે એરેને બીજી કઈ રીતે કિંમતો આપી શકાય. તો અમલ દરમિયાન કિંમતો આપી શકાય છે. એટલે કે જ્યારે પ્રોગ્રામમાં અમલ દરમિયાન ઉપયોગકર્તા પાસેથી કિંમતો મેળવવાની જરૂર પડે ત્યારે આપણે આ રીત વાપરી શકીએ છીએ. હવે તેની અંદર પણ શું છે? તો સિમ્પલી આપણે જ્યાં પ્રિન્ટ એફનો યુઝ કર્યો હતો ત્યાં શેનો યુઝ કરી લેવાનો છે? સ્કેનએફનો યુઝ કરી લેવાનો છે. બાકી આપણો કોડ તો સેમ જ રહેવાનો છે, કારણ કે સેમ જ વસ્તુ છે આખું. ખાલી આપણે હવે શું કરવાનું છે? તો હવે આપણે ઇનપુટ ડિરેક્ટલી નથી લીધું, પરંતુ આપણે યુઝર પાસેથી રન ટાઈમે લેવાનું છે. એટલે પ્રિન્ટએફની જગ્યા પર આપણે શું કરી દેવાનું છે? સ્કેનએફ કરી દેવાનું છે અને અહીંયા એમ્પરસેન્ડનું ચિહ્ન મૂકી દેવાનું છે. બાકી આપણો કોડ જેવો છે તેવો સેમ જ રહેશે. બરાબર છે? ચલો તો આપણે આટલો ડિફરન્સ ચેન્જીસ કરીને જોઈ લઈએ કઈ રીતે થાય છે. ચલો તો આપણો કોડ તો એનો એ જ રહેવાનો છે, ખાલી આપણે શું કરી દેવાનું છે? અહીંયા પ્રિન્ટએફની જગ્યા પર સ્કેનએફ અને અહીંયા શું મૂકી દેવાનું છે? એમ્પરસેન્ડનું ચિહ્ન મૂકી દેવાનું છે. ચલો હવે આપણે ફરી પાછા કોડને સેવ કરીએ ને અહીંયાથી આપણે આ વેલ્યુ કાઢવી પડશે, કારણ કે તમે પહેલેથી જ વેલ્યુ આપી દીધી છે અને ફરી પાછું રન ટાઈમે લેશો તો એ વસ્તુ વેલિડ નથી. ચલો સેવ કરી દીધી છે. હવે શું કરીએ? કમ્પાઇલ કરીએ અને રન કરાવીએ. ચલો આપણે હવે કેટલી વેલ્યુ આપવી પડશે? તો આપણી લેન્થ થશે 3 × 5 એટલે 15 વેલ્યુ આપવી પડશે. તો આપણે એન્ટર કરીને 15 વેલ્યુ સુધી આપી શકીએ છીએ અને ત્યારબાદ આપણું શું થઈ જશે? આઉટપુટ કમ્પ્લીટ થઈ જશે. ચલો તો આપણી 15 વેલ્યુ અહીંયા સ્ટોર થઈ ગઈ છે. બરાબર? એટલે આ રીતે તમે કોઈ પણ વેલ્યુ આની અંદર આપી શકો છો. ચલો હવે આપણે નેક્સ્ટ જોઈએ. હવે વિચારો કે આપણે આ એરેને તો ડિફાઇન કરી દીધો છે અને આપણે આખા એરેને પ્રિન્ટ નથી કરાવવો. આખો એરે કઈ રીતે પ્રિન્ટ થાય તે તો આપણે જોઈ લીધું, પરંતુ પર્ટિક્યુલર કોઈ એક ઘટકને જ આપણે પ્રિન્ટ કરાવવો છે. તો તે કઈ રીતે થશે? તો સિમ્પલી આપણે લખી શકીએ છીએ કે પ્રિન્ટ એફ, ત્યારબાદ બ્રેકેટની અંદર એના માટે કયો વેરિયેબલ છે? આપણો A1 છે. ત્યારબાદ બ્રેકેટની અંદર જો આપણે પ્રિન્ટ કરાવવું છે A1 of 2 અને એની અંદર કોલમ મારે કઈ પ્રિન્ટ કરાવી છે? તો 3 નંબરની કોલમ મારે પ્રિન્ટ કરાવી છે. એટલે આપણે કયો ઘટક એકચ્યુઅલીમાં પ્રિન્ટ કરાવવો છે? તો A1 of 2 એટલે કે ત્રીજા નંબરની રો અને એની અંદરથી ચોથા નંબરનો ઘટક 0 1 2 3 એટલે 5 આપણું આઉટપુટની અંદર પ્રિન્ટ થયેલું આપને દેખાવું જોઈએ. તો ચલો એ આપને દેખાય છે કે નહીં તે જોઈ લઈએ. તો એના માટે સૌથી પહેલાં તો આપણે %d લખવું પડશે અને ત્યારબાદ કોમા. બરાબર છે? હવે આપણે આટલું પ્રિન્ટ કરાવીને જોઈએ પ્રિન્ટ થાય છે કે નથી થતું. ઓકે, તો આપને 5 કિંમત પ્રિન્ટ થઈ ગઈ છે, પરંતુ હવે આપણી પાસે તો 3 જ અત્યારે રો છે એટલે આપણો ઇન્ડેક્સ તો 2 સુધી જ જશે. બરાબર? પણ જો અહીંયા 2ની જગ્યા પર 3 લખીશ તો શું મળશે આઉટપુટ? કે એવી તો કોઈ વેલ્યુ આપણે અહીંયા આપી જ નથી. બરાબર? એટલે એમ જોવા જોઈએ તો આપણા કોડની અંદર એરર આવવી જોઈએ, પરંતુ આપણા કોડની અંદર એરર નહીં આવે. કેમ નહીં આવે? કારણ કે સી ભાષાની અંદર લેન્થ ફાઇન્ડ કરવા માટે કોઈ જ વસ્તુ, કોઈ જ વ્યવસ્થા છે જ નહીં. બરાબર? તો આપણું આઉટપુટ શું જનરેટ થાય? તો આવો ક્વેશ્ચન કોઈક વાર એક્ઝામમાં પૂછાઈ શકે છે
કે આપણે એવું વસ્તુ પ્રિન્ટ કરાવવાની ટ્રાય કરીએ કે જે વસ્તુ જેની કિંમત આપણે આપી જ નથી, બરાબર. તો તેનું આઉટપુટ શું આવશે, બરાબર. તો આપણે જોઈ લઈએ કે એનું આઉટપુટ શું આવે છે, એટલે આપણને વધારે ખ્યાલ આવશે. તો ચલો પહેલાં તો કમ્પાઇલ કરાવીએ. જોઈ લો કમ્પાઇલેશન તો આપણું સક્સેસફુલી થઈ ગયું. એમ જોવા જોઈએ તો આ વેલ્યુ આપણી પાસે છે જ નહીં, એટલે આપણી એરર આવવી જોઈએ. છતાંય સી ભાષાની અંદર એરર આવતી નથી, કારણ કે સી ભાષામાં એવું કંઈ વસ્તુ જ નથી કે જે લેન્થ ફાઇન્ડ કરી શકે, એટલે કે કેટલી રો છે તે વસ્તુ આમાં ફાઇન્ડ થવા માટે કોઈ પણ વ્યવસ્થા છે નહીં, બરાબર. ચલો હવે આપણે એને રન કરાવીએ અને આઉટપુટ શું આવે છે તે જોઈએ. જો આપણું આઉટપુટ પણ આવે છે, પણ આપણે જે આઉટપુટ જોઈએ તે આવે જ નહીં, કારણ કે આપણે આવું કંઈ વસ્તુ છે જ નહીં, એટલે શું પ્રિન્ટ થશે, બરાબર. તો યાદ રાખજો કે જ્યારે પણ આવું વસ્તુ આપણે જે વસ્તુ છે જ નહીં તેને પ્રિન્ટ કરાવવાની ટ્રાય કરશું ત્યારે આપણે કાં તો ખોટું આઉટપુટ મળશે અને કાં તો આપણો પ્રોગ્રામ વચ્ચેથી જ અટકી જશે, એટલે તમારું કમ્પાઇલેશન થશે જ નહીં, તમને આઉટપુટ મળશે જ નહીં, બરાબર. આ બે વસ્તુ પોસિબલ છે. તો આપણે હવે અહીંયા તો આઉટપુટ જોઈએ તેવું મળે જ નહીં, કારણ કે એવું વસ્તુ કંઈ છે જ નહીં, એટલે આપણે આઉટપુટની અંદર કંઈક બીજી જ વેલ્યુ મળે છે, બરાબર. એટલે તમે કહી શકો કે ખોટું આઉટપુટ મળે અને તમારો પ્રોગ્રામ મે બી વચ્ચેથી અટકી પણ શકે, બરાબર. તો એક્ઝામમાં આવો કોઈ ક્વેશ્ચન પૂછાય ત્યારે આપણે ગુંચવાઈ નથી જવાનું અને વ્યવસ્થિત રીતે આન્સર લખવાનો છે. આ જ સેમ વસ્તુ 1D એરે માટે પણ લાગુ પડે છે. એમાં પણ જો તમે કોઈ કિંમત આપી જ નથી અને તેને પ્રિન્ટ કરાવવાની ટ્રાય કરશો તો એમાં પણ એવું જ કાં તો ખોટું આઉટપુટ મળશે કાં તો તમારો પ્રોગ્રામ વચ્ચેથી જ અટકી જશે, ક્રેશ થઈ જશે, બરાબર. તો આ જ રીતે આપણું હવે 2D એરે પણ અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે અને સાથે સાથે આપણું ચેપ્ટર નંબર 15 પણ અહીંયા કમ્પ્લીટ થાય છે. તો હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નેક્સ્ટ ચેપ્ટર જોઈશું. ત્યાં સુધી ગુડ બાય.